નમસ્કાર. તમારા બધાનું સ્વાગત છે અમારા આજના આ પોડકાસ્ટમાં, જેમાં ડૉક્ટર શ્રેયાંશ જોશીજી આજે આપણી સાથે છે, જેમને તમે ક્યાંક ને ક્યાંક તમારા ફોન પર જોયા જ હશે, રીલ પર કે પોસ્ટમાં કે યુટ્યુબ પર. તો આજે આપણે એમની સાથે આ ક્વિક કાસ્ટ કરવાના છીએ. તો નમસ્કાર શ્રેયાંશ જોશીજી. નમસ્કાર મિત્રો, મારું નામ છે શ્રેયાંશ જોશી. તમે મને ક્યાંક ને ક્યાંક જોયો જ હશે, કોઈક રીલમાં તો તમે મને 100% જોયો હશે. હું આજે તમારી લાઈફમાં એકદમ બેઝિક જે તમને પ્રશ્ન આવે છે એ બધા લઈને આવ્યો છું, એના જવાબ લઈને આવ્યો છું. અને તમારું પ્રતિનિધિત્વ કરવા આજે મારી સાથે છે નેન્સી દવે. સર, મારો પહેલો સવાલ, વાસ્તુ કેમ કરવામાં આવે છે? વાસ્તુ નેન્સી, વાસ્તુ કરવું કે ના કરવું એવું મેટર નથી. વાસ્તુ એટલે શું છે કે વાસ્તુ એટલે સેટ ઓફ રૂલ્સ છે કે તમે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરો છો તો એના અમુક નિયમો છે કે હવા ક્યાંથી આવશે, તમારા ઘરમાં ઠંડક કઈ રીતે રહેશે, તમારા ઘરમાં ક્યાં શું પડ્યું હશે તો એની શું ઇફેક્ટ આવશે. આ જ વાસ્તુ છે. એટલે વાસ્તુ કેવી રીતે કરવું એવું કોઈ પ્રશ્ન જ નથી. વાસ્તુ કરવાથી શું શું ફાયદા થાય છે? વાસ્તુ અગેન હું એ જ કહું છું કે વાસ્તુ કરવાથી નહીં, તમે પંચતત્વનું બેલેન્સિંગ જે કરો છો એને વાસ્તુ કહેવામાં આવે છે. તો પંચતત્વ તમે બેલેન્સ કરશો, તમારા બોડીમાં પંચતત્વ બેલેન્સ હશે તો સિમ્પલ વસ્તુ છે કે તમારે બોડી આખી પ્રોપર ચાલશે. એ જ રીતે તમારા ઘરના પંચતત્વ અગર બેલેન્સ હશે તો તમારે સમજવાનું છે કે તમારા આખા ઘરમાં અને તમારી લાઈફમાં આવનાર જે પણ પ્રોબ્લેમ્સ છે એ બધા સરખી રીતે નીકળી જશે. વાસ્તુ કોને કોને લાગુ પડે છે? ઘણા લોકો એવું કહેતા હોય છે કે હું વાસ્તુમાં નથી માનતો, તો એમને શું ઇફેક્ટ આવે છે લાઈફમાં? વાસ્તુ સર્વસ્વ જીવને ઇફેક્ટ કરે છે. નથી એમાં કોઈ હિન્દુ, નથી કોઈ મુસ્લિમ, નથી કોઈ ક્રિશ્ચન કે નથી કોઈ યહૂદી કે નથી જૈન કે નથી સિંધી કે નથી પંજાબી. બરાબર? વાસ્તુ દરેકને સિમિલર જ ઇફેક્ટ આપે છે, કારણ કે આ સેટ ઓફ રૂલ્સ છે કે તમારે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું છે તો આ પ્રમાણે તમારે એને બાંધકામ કરવું. તમે અમુક લોકો એવું કહેતા હોય છે કે હું વાસ્તુમાં નથી માનતો. ભાઈ, તું ના માનીશ, બરાબર? વાસ્તુમાં નહીં માને તો એના જે ઇફેક્ટ આવવાના છે, ખરાબ કે સારા, એ તને મળવાના જ છે. તારું ઘર પ્રોપર પંચતત્વના બેલેન્સિંગ ઉપર બનેલું હશે તો તને સારા ઇફેક્ટ આવશે, અને એ ઇમ્બેલેન્સ હશે તો ખોટા ઇફેક્ટ આવશે. એમાં તું માને ના માને એનાથી કોઈ ફરક નથી પડતો. હું પણ નથી માનતો કે તાજમહેલ આગ્રામાં છે, કારણ કે હું નથી ગયો. પણ એનો મતલબ એવું થોડી છે કે આગ્રામાં તાજમહેલ નથી. એ તો છે જ. હું મારા માનવા ના માનવાથી એમાં કોઈ ફરક નહીં પડે. મારે મારા ઘરમાં કંપસથી વાસ્તુ જોવું હોય તો હું કઈ રીતે જોઈ શકું? કંપસથી સૌથી મોટો પોઈન્ટ અને સૌથી મોટો પ્રોબ્લેમ જે દરેક તમે લોકો ફેસ કરતા હશો, તમને સમજાવું. આપણે શું કરીએ કે કંપસ લઈ અને દરવાજાની બહાર ઊભા રહીએ અને કહીએ કે આ નોર્થની એન્ટ્રી છે, આ ઈસ્ટની એન્ટ્રી છે. એ વસ્તુ તદ્દન ખોટી છે. આપણે શું કરવાનું છે કે સૌથી પહેલાં ઘરનું વિડ્થ એટલે કે પહોળાઈ અને લંબાઈ આ બે માપવાનું છે, અને એ બે માપી અને એનો જે સેન્ટર પોઈન્ટ આવે એને કહેવાય છે બ્રહ્મસ્થાન. એવું સમજી લો કે તમારી જે લંબાઈ છે એ 100 ફૂટ છે અને તમારી પહોળાઈ છે એ 50 ફૂટ છે. તો 50નું અડધું કરવાનું એટલે કે 25 ફૂટ, અને 100નું અડધું કરવાનું, 100નું અડધું એટલે 50 ફૂટ. એટલે 25 અને 50 જ્યાં તમારું ઊભું રહે ત્યાં તમારે કંપસ ખોલવાનો અને ત્યાંથી તમારી દિશાઓ નિર્ધારિત કરવાની. આ કરશો તો જ તમારું સાચું વાસ્તુ થશે. નહીં તો તમે કંપસ ગમે ત્યાં લઈને ઊભા રહેશો કે આ મારો નોર્થ છે, આ મારો ઈસ્ટ છે, એ તદ્દન ખોટી વાત છે અને તમને કોઈ વાસ્તુ ઇફેક્ટ આપશે નહીં. વાસ્તુમાં દિશા કઈ છે અને ઉપદિશા કઈ છે? વાસ્તુમાં ટોટલ 4 દિશા છે: નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. રાઈટ? 4 ખૂણાઓ છે. નોર્થ અને ઈસ્ટ એટલે ઉત્તર અને પૂર્વની વચ્ચે છે ઈશાન ખૂણો. દક્ષિણ અને પૂર્વની વચ્ચે છે સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિ ખૂણો. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે છે સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય ખૂણો. અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે છે વાયવ્ય એટલે કે નોર્થ વેસ્ટ ખૂણો. બરાબર? એટલે 4 દિશા થઈ, 4 ખૂણા થયા. હવે 4 દિશા અને 4 ખૂણાથી આગળ આપણે જ્યારે ઇન્ટિરિયર જોઈએ છે, ઘરની અંદર જે આપણે બધી વસ્તુઓ મૂકી છે કે ભાઈ મારો ટોયલેટ અહીંયા છે, મારું બેડરૂમ અહીંયા છે, એની માટે આપણે જોવાની છે ઉપદિશાઓ. તો 4 દિશા છે, 4 ઉપદિશા છે અને 4 દિશા છે, 4 ખૂણા છે અને 8 ઉપદિશા છે. એવી રીતે ટોટલ 16 દિશાઓથી આપણા ઘરનું ઇન્ટિરિયર બનેલું છે. તમે હમણાં પંચતત્વની વાત કરી, એ દિશાઓમાં કઈ રીતે ડિવાઈડ થયેલા છે? હું તમને સિમ્પલથી સમજાવી દઉં કે સૌથી પહેલાં આપણે ઉત્તરની દિવાલ પકડીએ. સૌથી પહેલાં એમાં નોર્થ વેસ્ટ, નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ, આ 4 દિશાઓ છે એ જલ તત્વની દિશાઓ છે.
એના પછી આપણે જોઈએ તો ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ, ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ. આ 3 વાયુ તત્વ એટલે કે એર એલિમેન્ટની દિશાઓ છે. એના પછી સાઉથ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ અને સાઉથ, આ 3 દિશાઓ અગ્નિ તત્વની દિશાઓ છે. એના પછી સાઉથ વેસ્ટ, આ પૃથ્વી તત્વની દિશાઓ છે. અને છેલ્લે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ, આ આકાશ તત્વની દિશાઓ છે. તો આ રીતે પંચતત્વ આપણા ઘરમાં બિરાજમાન છે અને એ પંચતત્વનું બેલેન્સિંગ એટલે જ વાસ્તુ. કિચન કઈ ડિરેક્શનમાં હોવું જોઈએ? અને લોકોનું મિથ હોય છે કે આપણું જે કિચનનું પ્લેટફોર્મ અને સિંક જે જોડે જોડે હોય છે, તો એ શું મિથ છે કે પછી ખાલી તમને સમજાવી દઉં. સૌથી પહેલાં તો રસોડું ક્યાં હોવું જોઈએ? તો તમે અહીંયા સુધી આ વિડીયો જોયો છે એનો મતલબ તમને આ અમારી નવી સિરીઝ ગમી રહી છે વાસ્તુ રિલેટેડ. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારી વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો કે અમે આ સિરીઝને કન્ટિન્યુ કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ. જેમ મેં તમને કીધું કે સેન્ટરમાં ઊભું રહીને તમારે દિશાઓ ચેક કરવાની છે, તો મેં તમને જેટલી અગ્નિ તત્વની દિશાઓ કીધી, સાઉથ ઇસ્ટ અને સાઉથ, ત્યાં ક્યાંય પણ કિચન આવશે તો કોઈ પ્રોબ્લેમ નથી. આના સિવાય વાયવ્ય ખૂણો એટલે કે એ સેકન્ડ ઓપ્શન છે. વાયવ્ય ખૂણામાં પણ કિચન આવે તો તમારે કોઈ પણ પ્રોબ્લેમ નથી. બરાબર? એટલે મેં તમને ટોટલ 4 દિશાઓ આપી કે જ્યાં કિચન હશે તો એ બહુ જ સારા રિઝલ્ટ્સ આપશે. અને અગ્નિમાં અગ્નિ રાખશો તો બહુ જ સારું છે. સાઉથ ઇસ્ટમાં કિચન એટલે તમારી કેશ લિક્વિડિટી બહુ જ સારી રહેવાની છે. હવે તમારો જે બીજો પ્રશ્ન હતો કે ભાઈ કિચન અને સિંક સાથે સાથે કેમનું હોય, સગડી અને સિંક, હું તમને સમજાવું. જલ તત્વ ત્યાં વર્જિત છે. વર્જિત એટલે કે ત્યાં ના હોવું જોઈએ. પણ આ કયું જલ તત્વ છે તમે સમજો. સિંક છે ત્યાં તમે નળ ખોલો છો ને પાણી આવે છે, એટલે પાણીનો સ્ટોરેજ ત્યાં નથી થતો. પાણીનો સ્ટોરેજ તમારો ટાંકીમાં છે. રાઈટ? તમે નળ ખોલો છો એટલે ટાંકીમાંથી પાણી આવે છે. તો એવું સિંક જે ટેમ્પરરી જલ તત્વ છે એનો કોઈ પણ નિષેધ નથી તમારા અગ્નિકુણાના કિચનમાં. એટલે કોઈ પણ તમે એવું સમજતા હો કે ભાઈ કિચન મારી સગડી છે અને ત્યાં હું બાજુમાં માટલું ના મૂકી શકું, કે હું ત્યાં સિંકનો નળ ના રાખી શકું કે સિંક ના રાખી શકું, તો એવું જરા પણ નથી. તમારા 20 લીટર પાણીનો જે સ્ટોરેજ છે એનાથી જે અગ્નિ છે એ નથી બગડવાનો. અને બીજું, સિંક તો મૂવિંગ વોટર છે. તમે પાણીનો સ્ટોર કરવો અગ્નિમાં નિષેધ આપેલો છે, બટ પાણી રનિંગ વોટર હશે તો કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. સર, વોશરૂમ હોય છે એમાં આપણે ટોયલેટ સીટ જોઈએ છે કે પછી ખાલી વોશરૂમને દિશા જોઈએ છે? વોશરૂમ માટે હું તમને સિમ્પલથી સમજાવી દઉં કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે પણ વાસ્તુ કરીએ, જેમ હમણાં આપણે કિચનની વાત કરી, તો રસોડામાં રસોડું કેમ કહેવાય છે કે ત્યાં સગડી છે એટલે એને રસોડું કહેવામાં આવે છે. એક નાનકડો રૂમ છે એને આપણે ટોયલેટ કેમ કહીએ છીએ? કારણ કે ત્યાં ટોયલેટની સીટ મૂકેલી હોય છે એટલે એને ટોયલેટનું નામ આપવામાં આવે. તો જ્યારે પણ આપણે વાસ્તુ ચેક કરતા હોઈએ ત્યારે આપણે એ સમજવાનું કે તમારી ટોયલેટની સીટ ક્યાં છે. જે મેઇન એક્ટિવિટીના ઉપરથી એનું નામ પડ્યું છે એ જોવાની જરૂર છે. હવે તમારું કિચન 4 દિશાઓમાં આવતું હોય, બરાબર, કોઈ પણ 4 ઝોનમાં આવતું હોય કે કોઈ પણ 2 ઉપદિશામાં આવતું હોય, પણ તમારી સગડી ક્યાં પડી છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતે તમારું ટોયલેટ ક્યાં પડ્યું છે, એક્ઝેક્ટ ટોયલેટનું પ્લેસમેન્ટ ક્યાં છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને ટોયલેટના પ્લેસમેન્ટની વાત નીકળી જ છે તો દર્શકોને હું સમજાવી દઉં કે તમારે ટોયલેટ માટે 3 દિશાઓ આપેલી છે વાસ્તુમાં. સૌથી પહેલી શું આપ્યું છે? સાઉથ અને સાઉથ વેસ્ટ, દક્ષિણ અને નૈઋત્ય. આ બેની વચ્ચે જે પણ દિશા આવે છે ત્યાં તમે ટોયલેટ બનાવશો તો કોઈ જ પ્રોબ્લેમ નથી. એ ઉત્તમ દિશા છે ટોયલેટ માટે. બીજી દિશા વેસ્ટ અને નોર્થ વેસ્ટ એટલે કે પશ્ચિમ અને વાયવ્ય. આ બેની વચ્ચે અગર તમારું ટોયલેટ આવશે તો પણ એ બહુ જ સારા ફળ આપશે, કે એમાં કોઈ પણ પ્રોબ્લેમ્સ નહીં આવે. અને ત્રીજી દિશા પૂર્વ અને અગ્નિની વચ્ચે, ઈસ્ટ અને સાઉથ ઇસ્ટની વચ્ચે, ત્યાં તમારું ટોયલેટ હશે તો પણ તમને માઇનર ફરક આવશે. પણ આ 3 દિશાઓમાં ટોયલેટ તમારે ચાલશે. આના સિવાય ક્યાંય પણ ટોયલેટ છે તો એની રેમેડી કરવી ખૂબ જ જરૂરી છે. સર, પૂજા ઘરમાં આપણે મંદિરનું ફેસિંગ ક્યાં રાખવું જોઈએ અને આપણું ફેસિંગ ક્યાં હોવું જોઈએ એ થોડું સમજાવો. હા, પૂજા ઘર માટે હું તમને સમજાવી દઉં. તમારી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય તો તમારે ભગવાન તમારા વેસ્ટમાં બેસાડવાના છે, બરાબર. બાકી પ્રાણ પ્રતિષ્ઠા નથી કરેલી અને આપણે નાની જે ઘર મંદિરનો કન્સેપ્ટ છે એમાં ભગવાનને આપણે પૂર્વમાં જોવાના
અને ભગવાન આપણને પશ્ચિમમાં જુએ, કાં તો આપણે ભગવાનને ઉત્તરમાં જોવાના અને ભગવાન આપણને દક્ષિણમાં જુએ. આ રીતનું પ્લેસમેન્ટ હોય. અને જ્યારે તમારી પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ હોય કે બહુ જ મોટી મૂર્તિ છે કે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે કે બહાર મંદિરની જેમ છે, તો તમારે આનું ઊંધું કરવાનું છે. પૂજાઘર માટે સૌથી શ્રેષ્ઠ દિશા ઈશાન્યમ ઈશ્વરમ ધ્યાયેત. બરાબર, ઈશાન ખૂણામાં તમારું પૂજાઘર હોવું જોઈએ. આના સિવાય ક્યાંય પણ હોય, દરેક દિશાના અલગ અલગ ફળ છે. એ ક્યારેક આપણે બીજી વિડીયોમાં ચર્ચા કરીશું. સર, ઘરમાં જે સ્ટોરેજ હોય છે, ઘરમાં એક્સ્ટ્રા વસ્તુ હોય છે જે કે રોજબરોજ આપણે યુઝ નથી કરતા, એને આપણે ક્યાં મૂકવી જોઈએ? જે પણ સ્ટોરેજ છે કે એક્સ્ટ્રા વસ્તુઓ છે એ તમને મેં સાઉથ વેસ્ટ કરીને એક દિશા આપી ટોયલેટ માટે, ત્યાં મૂકો, બહુ જ સારું ફળ આપશે. આના સિવાય તમને કશું પણ ના ખબર પડે કે કઈ વસ્તુ હું ક્યાં પ્લેસ કરું, તો વાયવ્ય ખૂણો એક એવો ખૂણો છે કે ત્યાં તમે જે મૂકો ને એ ચાલી જાય. જે મૂકશો એ ચાલી જશે, કોઈ જ વાંધો નથી, એનો કોઈ જ વાસ્તુ દોષ નહીં લાગે. ઘરમાં બ્રહ્મસ્થાન કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે? તમારું પેટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, એટલું બ્રહ્મસ્થાન ઇમ્પોર્ટન્ટ હોય છે એક ઘરના વાસ્તુ માટે. કારણ કે બ્રહ્મસ્થાનથી જ બધા દેવતાઓ બહાર નીકળે છે. બ્રહ્મસ્થાન એટલે મેઇન સેન્ટર પોઈન્ટ ઓફ ધી હાઉસ છે. તમારો એનર્જીનો સોર્સ જ બ્રહ્મસ્થાન છે. બ્રહ્મસ્થાન ખંડિત હશે, બાકી ઘરમાં આખા ઘરમાં મેં ગમે એટલું વાસ્તુ કર્યું હશે, તમને સારું રિઝલ્ટ નહીં મળી શકે. અને બ્રહ્મસ્થાનની વાત નીકળી છે તો દર્શકોને સમજાવું. મોસ્ટ ઓફલી અત્યારના જે આર્કિટેક્ટ ઘર બનાવે છે એ બધા ઘર પ્રમાણે બ્રહ્મસ્થાનમાં તમારું ડાઇનિંગ એરિયા આવે છે, રાઈટ? ડાઇનિંગ એરિયામાં તમારું અગર બ્રહ્મસ્થાન છે અને તમે હેવી પથ્થરનું સ્ટોરેજ બનાવ્યું છે, તો તમારા ઘરમાં પેટ રિલેટેડ પ્રોબ્લેમ્સ આવશે ને આવશે જ. તમારા ઘરની સ્ટેબિલિટી હણાશે જ. તો તમારા ઘરમાં પણ અગર સેન્ટરમાં ડાઇનિંગ એરિયા આવી રહ્યો છે અને પથ્થરનું તમારું ડાઇનિંગ ટેબલ છે, તો આજે જેને રિમૂવ કરી કાં તો લાકડાનું કાં તો ગ્લાસનું, આ રીતે તમે ત્યાં ડાઇનિંગ ટેબલ બનાવશો તો તમારી ઉપર આવતી દરેક મુસીબતોથી તમે બચી શકશો. ઘરમાં ફેમિલી ફોટો કઈ દિશામાં લગાવવી જોઈએ? ઘરમાં ફેમિલી ફોટો ઈશાન અને પૂર્વની વચ્ચે એક દિશા છે, ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ. બરાબર, ઈસ્ટ અને નોર્થ ઈસ્ટની વચ્ચે દિશા એટલે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ. ત્યાં તમારો અગર ફેમિલી ફોટો લાગેલો હશે તો તમારા બધાના સંબંધો અંદર બહુ જ સારી રીતે જળવાયેલા રહેશે અને તમારા ઘરમાં એક હેપીનેસનો માહોલ ઉદ્ભવશે. સર, તમે ફેમિલી ફોટોની તો વાત કરી, પણ મારે મારા ઘરમાં ઘણા લોકોને શોખ હોય પેઇન્ટિંગ્સ મૂકવાનો, તો એ હું પેઇન્ટિંગ્સ ક્યાં મૂકી શકું? નેન્સીબેન, પેઇન્ટિંગ્સ કઈ રીતની છે ને એની ઉપર છે. તમે હવે પહાડોની પેઇન્ટિંગ લગાડો છો તો મારે સાઉથ કાં તો વેસ્ટમાં મુકાવવી જોઈએ. તમારે ઝરણાની પેઇન્ટિંગ લગાડવી છે, બરાબર, કે વોટરફોલની પેઇન્ટિંગ લગાડવી છે, તો તમારે નોર્થમાં મૂકવી જોઈએ. તમારે કંઈક મેનિફેસ્ટ કરવું છે તો વેસ્ટમાં મૂકવું જોઈએ. તમારે કોઈ રિલેશન્સ સુધારવા છે બધા જોડે તો તમારે ઈસ્ટમાં મૂકવી જોઈએ. તમે અગર કપલ છો તો તમારે સાઉથ વેસ્ટમાં મૂકવી જોઈએ. પિતૃઓના ફોટા સાઉથ વેસ્ટમાં મૂકવા જોઈએ. એટલે પેઇન્ટિંગ કયા રંગની છે અને અંદર શું છે એની ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો 7 ઘોડા મૂકે છે, પણ 7 ઘોડા લાલ છે, સફેદ છે, બેકગ્રાઉન્ડ શું છે એ જોયા વગર મૂકે છે. કે અમે વાસ્તુ પ્રમાણે 7 ઘોડા મૂક્યા તો એ કોઈ જ કામમાં નથી આવવાના. દોડવું જાતે જ પડશે, ઘોડા દોડશે અને આપણને પૈસા નથી મળવાના. ઘણા લોકો કહેતા હોય છે કે એસ્ટ્રોલોજી અને વાસ્તુ સેમ છે, લાઈક સેમ વર્ક કરે છે, અને એમાં પ્લેનેટ શું કામ કરે છે એ જણાવશો? રાઈટ, વાસ્તુ અને એસ્ટ્રોલોજી હંમેશા કનેક્ટેડ જ છે પહેલેથી. તમે સમજો, એક કોઈ મોટું બિલ્ડિંગ છે, બરાબર, તો પહેલા માળવાળાનું વાસ્તુ સરખું છે, 50મા માળવાળાનું સરખું છે અને 20મા માળવાળાનું સરખું છે, પણ દરેકને સેમ ઇફેક્ટ કેમ નથી આવતી? એનું મુખ્ય કારણ એવું છે કે એ દરેકની કુંડળી અલગ છે, દરેકના ગ્રહોનું પ્લેસમેન્ટ અલગ છે. તો વિધાઉટ એસ્ટ્રોલોજી તમે વાસ્તુ કરો છો તો પણ તમે એક મૂર્ખ છો. કારણ કે એસ્ટ્રોલોજી જોયા વગર તમારે વાસ્તુ ન કરવું જોઈએ. મારા માટે નૈઋત્યનો બેડરૂમ સારો છે, બટ દેટ ડઝન્ટ મીન કે નેન્સી માટે એ નૈઋત્યનો બેડરૂમ સારો જ નીકળશે, રાઈટ? કદાચ તમારો રાહુ ઉપર નીચે હશે, કે રાહુ સારા સ્થાનમાં નહીં હોય, કે શનિની દ્રષ્ટિ આવતી હશે, કે શનિ સાથે બેઠો હશે, કે બહુ મલ્ટિપલ કોમ્બિનેશન્સ છે, તો તમને સાઉથ વેસ્ટનો બેડરૂમ સારી ઇફેક્ટ નહીં આપે. એવી જ રીતે કદાચ મારે સાઉથમાં ટોયલેટ છે અને મારો મંગળ ઉચ્ચનો બેઠો છે, સ્વગૃહી છે, સારા ગ્રહો સાથે બેઠો છે, સારી પોઝિશનમાં બેઠો છે, તો એ સાઉથનું ટોયલેટ મને ખરાબ ઇફેક્ટ નહીં આપે. એવી જ રીતે વિધાઉટ એસ્ટ્રોલોજી વન કેનોટ ડૂ વાસ્તુ.
સર મારો એક પર્સનલ ક્વેશ્ચન છે કે લોકર ક્યાં બનાવવું અને એનું ફેસિંગ શું રાખવું, કારણ કે લોકરની અંદર આપણે પૈસા મૂકવા જોઈએ કે દાગીના મૂકવા જોઈએ, મતલબ અલગ અલગ બી આપણે મૂકી શકીએ છીએ, તો હવે એમાં આપણે શું કરવું જોઈએ મારે? સૌથી પહેલાં ઉત્તરે નિધિ સંસ્થિતમ, તમારું જેટલું ગોલ્ડ ને બધું છે જેને ટ્રેઝરી કહેવામાં આવે એ બધી નિધિઓ તમારે ઉત્તરમાં પ્લેસ કરવાની છે. હંમેશા લોકર આપણું કાં તો ઉત્તર બાજુ ખુલવું જોઈએ કાં તો પૂર્વ બાજુ ખુલવું જોઈએ, આનાથી ત્રીજું ઓપ્શન નથી. બરાબર, તમારે એ બધી વસ્તુ તમારા ઘરના સેન્ટરથી નોર્થમાં મૂકવાની છે. બરાબર, ટ્રેઝરી રૂમ આપણો ક્યાં હોવો જોઈએ? નોર્થમાં હોવો જોઈએ, એવું વિશ્વકર્મા પ્રકાશ કહે છે. તમારા રોજ બરોજ વપરાતા પૈસા છે કે ભાઈ દૂધ લાવવાના, શાક લાવવાના, એવા જે પૈસા છે 5,000, 10,000, 50,000 તમે જે રાખો છો એને તમારે તમારા ઘરના અગ્નિ ખૂણામાં મૂકવા જોઈએ, કારણ કે કેશ લિક્વિડિટીનું સ્થાન છે. અને તમારું જે મેઇન લોકર છે જેમાં તમે પૈસા મૂકો છો એ તમારે તમારા ઘરના પશ્ચિમમાં મૂકવું જોઈએ, કારણ કે પશ્ચિમમાં જે મૂકશો તે વધશે. તમે ઉત્તરમાં તો મૂકી જ શકો છો, તમારે ગોલ્ડ ને એ બધાની જગ્યા નથી ત્યાં મૂકવાની, તો તમે એ વસ્તુઓ પશ્ચિમમાં પણ મૂકી શકો છો. એ બહુ જ ફળદાયી નીવડે છે. ઓકે, મતલબ વેસ્ટમાં મૂકી શકાય બધી વસ્તુ ઘરના સેન્ટરથી તમારે પશ્ચિમ દિશા જોઈ લેવાની, પશ્ચિમ દિશામાં લોકર મૂકવાનું કાં તો ઉત્તર દિશામાં મૂકવાનું, બંનેમાંથી કોઈ બી આપણે જગ્યા સિલેક્ટ. ઘરના ડોક્યુમેન્ટ્સ અને સર્ટિફિકેટ ક્યાં મૂકવા જોઈએ? ઘરના ડોક્યુમેન્ટ્સ અગેન તમારે વેસ્ટમાં જ મૂકવાના આવે છે, અને સર્ટિફિકેટ એ તમારી સ્કિલના લીધે તમને મળેલા છે. રાઈટ, કે મને આજે એક ડિગ્રી મળી તો હું ભણ્યો, એની પાછળ મેં મહેનત કરી, પછી એ મને ડિગ્રી મળી, તો એ તમારે તમારા ઘરના નૈઋત્ય ખૂણા એટલે કે સાઉથ વેસ્ટમાં મૂકવાનું છે, કારણ કે એ સ્કિલની દિશા છે. બરાબર, સાઉથ વેસ્ટમાં તમે જે પણ વસ્તુ મૂકશો એની વિશે તમને જ્ઞાન આવવાનું ચાલુ થઈ જશે. તમે ફોર એક્ઝામ્પલ તમને એઆઈનું કશું જ નથી ખબર, બરાબર, તમે એક એઆઈની પુસ્તક લાવો માર્કેટમાંથી 1 કે 2 અને તમારા ઘરના નૈઋત્ય ખૂણામાં મૂકી દો, તો તમને આપોઆપ બધી જગ્યાએથી તમે પુસ્તક વાંચશો કે નહીં વાંચો, એઆઈની રિલેટેડ વસ્તુઓ તમને જ્ઞાન મળવાનું ચાલુ થઈ જશે. એટલે જેટલા લોકોને પણ વાસ્તુ શીખવું છે તમે વાસ્તુની બુક્સ લાવો અને સાઉથ વેસ્ટમાં મૂકી દો. ઓકે સર, મારો એક બીજો ક્વેશ્ચન છે કે ઘણા લોકો ટ્રોફી જીતતા હોય છે, પણ એના ટ્રોફી જીત્યા પછી પણ એનું કંઈક એમને ફળ નથી મળતું, યા પછી એ ક્યાંક અટકી જતા હોય છે કે લાઈક આગળ નથી વધી શકતા, તો ટ્રોફી એવું બની શકે કે ખોટી દિશામાં મૂકતા હોય? બિલકુલ બની શકે. ડિપ્રેશનમાં મૂકી હોય, વેસ્ટેજમાં મૂકી હોય તો એ ટ્રોફીઓનું કોઈ સારું ફળ મળશે નહીં. એ જે પણ સ્પોર્ટ્સમાં જીતી છે એ સ્પોર્ટ્સમાં એ આગળ પણ નહીં જઈ શકે. તો એને સાચી દિશામાં લગાડવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જ રીતે અમે તમારા માટે તમારા જે મનના પ્રશ્નો છે, તમારા જે દિલના પ્રશ્નો છે એના ઉત્તર એકદમ સરળ ભાષામાં તમારી પાસે લઈને આવીએ છીએ. તમને આ વિડીયોમાંથી કશું પણ સારું મળ્યું હોય તો અમને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે તમારું એક ખાલી સબસ્ક્રાઈબ છે પણ અમને બહુ જ મોટિવેશન આપે છે આવા અવનવા વિડીયોઝ બનાવવા માટે, સાચું જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે. અને તમારે કોઈ પ્રશ્ન છે કે જે હું નેક્સ્ટ વિડીયોમાં કવર કરી શકું તો તમે નીચે કમેન્ટ કરો, અને તમારા કોઈ પ્રશ્ન ના હોય તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ કંઈક તો કમેન્ટ કરીને જ જજો. ધન્યવાદ.